स्वस्तिना सारक्षो वर्षनेमि स्वस्तिनां बृहस्पतिर्ददातु। આ શ્રીફળ બોલવામાં આવશે ને તેનો નજારો કંઈક અલગ જ છે. તેની જોઈ શકો છો સરસ. ભાઈની યુટ્યુબ ચેનલ છે ને ભાઈ ઘરે બેઠા તમને ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરાવે છે. તો ભાઈની આ યુટ્યુબ ચેનલ છે, સરસ મજાની ચેનલ છે, વિડીયો બનાવે છે. તો ભાઈની આ યુટ્યુબ ચેનલને પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટની અંદર જય જગન્નાથ લખી. હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં થશો. આજે આપણે આવી જશું ભાવનગર જગન્નાથ રથયાત્રામાં. ભાવનગર ગુજરાતના બીજા નંબરની રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. પોલીસ સ્ટાફ છે અને તમે જોઈ શકો છો પોલીસ સ્ટાફ. અને પાછળ તમને બતાવું બેકગ્રાઉન્ડમાં તો રથયાત્રાની ફૂલ તૈયારી છે. હાથી બસો રથ બધી તૈયારી છે. તો બધા મિત્રો રથયાત્રામાં જોડાઈ ગયો. તમને સરસ મજાના બધા મિત્રોને દર્શન કરાવશું. અને ન્યૂઝવાળા પણ આપણી સાથે છે. ભાસ્કર ન્યૂઝ છે, આજ તક ન્યૂઝ છે, અલગ અલગ બધા સ્ટાફ મિત્રો છે અને બધા બ્લોગિંગ કરે છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ સરસ મજાના દર્શન કરાવશું તમને. मेहमान भी आ जाए, संतों भी आ जाए नीचे। और बाद में हमको रथ भी खींचने का है। आ जाओ वसानी भाई, वसानी भाई, लक्ष्मी भाई मोकलो जल्दी। श्रीफल लेता हूँ उभी लाइन कर दो, बने उभी लाइन कराओ। રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને સરસ મજાના હાથીથી જ શરૂઆત આપણે થાય છે. સરસ મજાના. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. પોલીસ સ્ટાફ છે, બધો અલગ અલગ ગાડીઓ તમને બતાવશું, દર્શન કરાવશું. અને પહેલાં તો આપણે મહાત્માના દર્શન કરાવી દઈએ. તમે જોઈ શકો છો આ છે હાથીની જ શરૂઆત કરવાની છે. આપણે રથયાત્રાની ફૂલ શરૂઆત થઈ ગઈ. તમે જોઈ શકો છો ડ્રોન પણ ઉડે છે, બધા અલગ અલગ. અને હાથીથી શરૂઆત છે આપણે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાથીના દર્શન કરાવી તમે જોઈ શકો છો. હાથીના દર્શન કરી લેજો બધા મિત્રો. ગજરાજ આપણે જે સરસ મજાના ગજરાજ જોડાવાના છે રથયાત્રામાં મુહૂર્તથી જે ગણપતિના સ્વરૂપમાં કહેવાય છે. તે ગણપતિના સ્વરૂપમાં ગજરાજના દર્શન કરી લેજો બધા મિત્રો. રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ તમને બધા મિત્રો બતાવશું. આગળ બધો અલગ અલગ બધા સંસ્થા દ્વારા જોડાય છે, મિત્ર મંડળ જોડાય છે. બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ તમને દર્શન કરાવશું. મિત્રો તમે જોઈ શકો છો શ્રી રામચંદ્ર ભગવાન, લક્ષ્મણ અને સીતાજીનો સરસ મજાનો નજારો છે. એના દર્શન કરાવી દઈએ. તો બધા મિત્રો દર્શન કરી લેજો. રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી. સરસ મજાના નજારા સાથે. અને આપણે અહીંયા તમે જોઈ શકો છો લંકેશપતિ રાવણનો નજારો તમને બતાવવામાં આવ્યો છે. સરસ મજાનો
બધા મિત્ર લંકેશપતિ રાવણનો પણ નજારો જોઈને આનંદ કરજો. બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળવી આગળ. હાલો તો આપણને કૌશિકભાઈ મળી ગયા છે. કૌશિકભાઈની મુલાકાત કરાવી તમને રથયાત્રામાં. તો કૌશિકભાઈ હું કહીશું, આપણે મુકેશ પાયલ બ્લોગ શીતલપુર ભેગા જતા ભાઈની યુટ્યુબ ચેનલ છે ને ભાઈ, ઘરે બેઠા તમને ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરાવે છે. તો ભાઈની આ યુટ્યુબ ચેનલ છે, સરસ મજાની ચેનલ છે, વિડીયો બનાવે છે. તો ભાઈની આ યુટ્યુબ ચેનલને પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટની અંદર જય જગન્નાથ લખી લગાવો. હાલો મિત્ર, તો કૌશિકભાઈ પણ આપણને મળી ગયા છે અને આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહીશું. આગળ તમને બધા દર્શન કરાવશું. તો હાલો મિત્ર, વિડીયોમાં મળીએ આગળ. આપણે સરસ મજાના બ્લોગિંગ કરીએ છીએ. આપણે આવી જશે પરેશભાઈ છે, વિપુલભાઈ છે ને વિજયભાઈ છે. તમને બતાવી દઉં તો બધા બ્લોગરો ભેગા થઈ ગયા છે. આપણે વિજયભાઈ શું કહેશો? વિજયભાઈ રથયાત્રામાં હા હું ઋષિભાઈ કેમ છે? અમારા ભાવનગરના મેન યુટ્યુબર છે. સારા મારા લોકેશનમાં કોઈ નવીન હોય માહિતી તો નવીન માટે ઋષિભાઈને મળવાનું. હા, અને આ છે આપણા વિપુલભાઈ ને આ છે પરેશભાઈ. હાલો મિત્ર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળવી વિડીયોમાં આગળ. ભાવનગરના ડીએસપી સાહેબ પણ આવી ગયા છે બંદોબસ્તમાં. તમને બતાવી દઈએ, કાલે બતાવ્યા હતા રથયાત્રાની તૈયારીમાં અને અત્યારે પણ તમને બતાવી દઈએ. ભાવનગરના ડીએસપી સાહેબ છે આપણે, અને કાલે જ આપણે રથયાત્રાની તૈયારીમાં સાથે વિડીયો ઉતારતા હતા. તમે રથયાત્રાની તૈયારીમાં જોઈ શકો છો. સાહેબ આવી ગયા છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળવી આગળ. રથયાત્રામાં સરસ મજાના શરૂઆતમાં છે ચા પાણીનો સરસ મજાની સેવાનું કામ છે. આપણા વેલના ઠાકોર સમાજ દ્વારા સરસ મજાનો ચા પાણીનો સ્ટોલ છે. તમને બતાવી દઈએ. જય માતાજી. તો બધા મિત્રો જય વેલનાથ. જય વેલનાથ અને ચા પાણીનો સ્ટોલ છે. આ છે આપણા બધા યુવક બધા ચા પાણીના નાસ્તાનો સ્ટોલ છે. તમને ટેડી બિયરના સરસ મજાના દર્શન કરાવી દઈએ. કેમ તો કેમ નહીં. સરસ મજાના જો તમે સરસ મજાના બાળકોનો પણ સરસ મજાનો અલગ અલગ કોન્ટેન્ટ છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળશું આગળ. તો અલગ અલગ તમને સરસ મજાના ગાડીઓની લાઈન જોઈ અને રથયાત્રામાં જોડાય છે. સરસ મજાના બધા જો તમે જોઈ શકો છો. રથયાત્રાની તૈયારી થઈ ગઈ છે. બધા મિત્રો સરસ મજાનો તંદુરસ્તી માટે સરસ મજાના આયુષ્યમાન કાર્ડ તરીકે બતાવવામાં આવ્યું છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ ઘણું તમને દર્શન કરાવશું. અને સર્વસ્વ વિશ્વ પર્યાવરણ સરસ મજાનો તમને ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્ર દ્વારા, મિત્ર મંડળ દ્વારા. તમે જોઈ શકો છો આવી રીતે બધો પોલીસ બંદોબસ્ત સાથે છે. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો તમે મારી પાછળ જોઈ શકો છો કેટલું પબ્લિક છે. બધા મિત્ર દર્શન કરવા આવ્યા છે સરસ મજાના. તો તમને પબ્લિકનો નજારો બતાવી દેવી. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે. પોલીસ સ્ટાફ સાથે ફૂલ બંદોબસ્ત સાથે પબ્લિક બધું મિત્ર જોવા આવેલા છે. આવો સરસ મજાનો નજારો છે. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મહાદેવ મહાદેવ. તમે જોઈ શકો છો મંકીરાજ સરસ મજાના તૈયારી સાથે ઉતરી રહ્યા છે. સરસ મજાની રથયાત્રાની તૈયારી થઈ ગઈ છે. બધું આગળ તમને મિત્ર બતાવતા રહેજો. તો બધા મિત્ર જો આપણે આવી જશે એક ઘોઘા સર્કલ. સરસ મજાનું સર્કલ આવી જશે ને રથયાત્રા ઘોઘા સર્કલ પહોંચી ગઈ છે. સર્કલ સરસ મજાની રથયાત્રાની તૈયારી થઈ ગઈ છે. તમને બતાવી દઈએ. આ છે આપણે આર્મી સ્ટાફનો પેલેસ છે. આર્મી સ્ટાફનો લેક છે. અને સરસ મજાની તો સુવિધા છે ઠંડા પાણીની, ચા પાણીની, નાસ્તાની. તો સરસ મજાની સુવિધા છે. અને બાળકો માટે પણ સરસ મજાના રમકડાની શરૂઆત છે. અને તમે જોઈ શકો છો રથયાત્રા કેટલી તૈયારી છે. એટલી ગાડીઓ જોડાયેલી છે, કોઈ અશક્ય નથી. હજારોની ઉપર અશક્ય ગાડીઓ જોડાયેલી છે. તમને બધા મિત્રોને જો આગળ બતાવીએ. બાળકો માટે પણ સરસ મજાની સુવિધા છે ઠંડા પાણીની ફૂલ સુવિધા છે. બધા મિત્રો ઠંડા પાણીની ફૂલ સુવિધા સાથે પણ બંદોબસ્ત સાથે છે. અને ફૂલ યાત્રાળુઓને ફૂલ આનંદથી રથયાત્રાનો આનંદ માણી રહ્યા છે. બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને આગળ જેટલા સ્ટોક છે તમને બતાવી. અને બધા મિત્રો જો નાના બાળકો પણ ફૂલ મોજમાં છે. હાલો મિત્રો વિડીયોમાં
કન્ટિન્યુ રહે, તમને આગળ બતાવી. મિત્રો જો સરસ મજાના વૃક્ષરોપણ છે, તમને સરસ મજાનો નજારો બતાવી દેવી. બધા મિત્રો મિત્ર મંડળ વૃક્ષરોપણનું કામ કરી રહ્યા છે ને સરસ મજાનું. અને ગાડીઓની તો કોઈ વાત જ ન થાય, એટલું પબ્લિક છે, નજારો છે. શકો છો બાળ મિત્ર મંડળ છે, અને બાળ મિત્ર મંડળ છે ફૂલ મોજની સાથે આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે હાજર રહેલું છે તમારી સેવામાં છે ત્યારે તમારે પણ અંદર મોજની સાથે આનંદ પાણીની બોટલો લાભ રહ્યા છે. રોડ પર તમે જોઈ શકો છો વિદ્યાર્થી પણ બધા જોવા માટે રથયાત્રાના દર્શન કરવા માટે આવી ગયા છે. આપણે ગુરુકુળ મંદિર આવી ગયા છે. વિદ્યાર્થી સરસ મજાનો નજારો છે. બધા મિત્રો નજારાના તમને બતાવી દેવી. હિન્દુ પરિષદ સરસ સત્તાનગર તમને નજારો બતાવવામાં આવે છે. નજારો કેવો છે તમને બતાવી દેવી છે. શરૂઆત જે છે વિશ્વ હિન્દુ પરિષદના નાના બાળકને તમે જોઈ શકો છો. નાના બાળકનું ટેલેન્ટ કેટલું છે, તમે ટેલેન્ટનો નજારો જોઈ શકો છો. બાળકનો સરસ મજાનો ટેલેન્ટ બતાવી રહ્યો છે. નાના બાળક તમે જોઈ શકો છો, લડી રહ્યા છે. મિનિમમ ઉંમર ઘણો નથી. સરસ મજાનો નજારો છે. આ નજારો ભાવનગરનો જોવાલાયક સ્થળ છે. તમે આગળ બતાવવામાં આવી રહ્યું છે. નાનું બાળક ટેલેન્ટ બતાવી રહ્યું છે. સરસ મજાનું ટેલેન્ટ બતાવ્યું છે. તમને આગળ વિશ્વ હિન્દુ પરિષદના મિત્ર આગળ જે શ્રીફળની રમત બતાવવામાં આવે છે, શ્રીફળની રમત પણ બતાવવામાં આવશે. બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો. વિશ્વ હિન્દુ પરિષદના સરસ મજાની શ્રીફળનો તમને જે રમત સરસ મજાની મુહૂર્ત આવે છે, તમને મુહૂર્તના દર્શન કરવામાં આવે છે. તમને નજારો બતાવી દેવી. તો બધા મિત્ર તૈયારી કરી રહ્યા છે સરસ મજાની. શ્રીફળનો નજારો બતાવવામાં આવે છે, તમે જોઈ શકો છો. વિશ્વ હિન્દુ પરિષદનો નજારો અલગ લાવો છે ભાવનગર રથયાત્રામાં જોવા માટેનો. તમે જોઈ શકો છો અલગ આ બધી તૈયારી ચાલુ છે વિશ્વ હિન્દુ પરિષદની મિત્ર મંડળ દ્વારા. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ ભાવનગર મિત્ર મંડળ. તમે જોઈ શકો છો કેવી તમને દર્શન કેવી રીતે કરવામાં આવ્યા છે. સરસ મજાનો જોઈ શકો છો કેવી રીતે રમત કરવામાં આવે છે. જોઈ શકો છો એક શ્રીફળ ફોડવામાં આવ્યું છે, બીજું શ્રીફળ ફોડવામાં આવે છે. સરસ તમે જોઈ શકો જે આ શ્રીફળ ફોડવામાં આવે છે ને તેનો નજારો કંઈક અલગ જ છે. તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો છે. હાલો મિત્રો વિડીયોમાં કન્ટેન્ટ રહેજો. અલગ કોન્ટેન્ટ તમને હજી બતાવવામાં આવશે સરસ મજાના. બ્રેક નથી ભાઈ.
મિત્રો જો સરસ મજાની રથયાત્રા હતી. રથયાત્રામાં જોવાની મજા આવી. સરસ મજાના અલગ અલગ દર્શન કરાવ્યા. વિશ્વ હિન્દુ પરિષદના દર્શન કરાવ્યા સરસ મજાના. અને મજા આવી રથયાત્રામાં. તો હાલો મિત્રો જો અમારો વિડીયો રથયાત્રાનો કેવો લાગ્યો તો એક સરસ મજાની જય જગન્નાથની કમેન્ટ કરી દેજો. અને સરસ મજાના બીજા ભાગમાં આવીશું આપણે ફૂલ ફેમિલી સાથે રથયાત્રાના દર્શન કરાવીશું. આ સ્પેશિયલ બ્લોગ આપણા સબસ્ક્રાઈબરો માટે વહેલા બનાવવામાં આવ્યો હતો અને આપણે હવે ફૂલ ફેમિલી સાથે રથયાત્રાના દર્શન કરાવીશું. તો બીજો ભાગ પણ અમારો જોવાનો ભૂલતા નહીં. બીજો ભાગ આપણે સરસ મજાનો રથયાત્રાનો બતાવીશું. તો હાલો મિત્રો મળશે એક નવા બીજા ભાગમાં. બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં સરસ મજાનો ફેમિલી સાથે. તો મળશે એક નવા વિડીયોમાં બીજા ભાગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય જગન્નાથ, જય માતાજી.